પછી આવજો દુકાન ઘણું થોડું કામ છે. ઘોડી લો ચંદન ચોક થી આગળ જતા નહીં. હાલો. અરે મોટા ભાઈ વિરમદેવ, પેલા તમે ઘોડીલા ખેલો. એ ઘોડીલા ખેલવે વિરમદેવ, ઘોડીલા ખેલવે વિરમદેવ. ઘોડીલા ખેલવે વિરમદેવ, ઘોડીલા ખેલવે ભાઈ રામદેવ, હવે તમે ઘોડીલા ખેલો અને ખોડલા ખેલતા ચંદન ચોક થી આગળ ન જતા. એ ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર.
અને પિતાશ્રીને બોલાવો. આજે પરતન બોલાવે રાજન આવજો રે. આવજો ચંદન ચોક બોલાવે, આવજો ચંદન ચોક બોલાવે. તન બોલાવે રાજન આવજો રે. બોલો પ્રધાનજી. આપને વિરમદેવ ભાઈ. બોલો પ્રધાનજી. અને પિતાશ્રી, હું નાનો ભાઈ રામદેવ ચંદન ચોકની અંદર ઘોડીલા ખેલવતા નાના ભાઈ આકાશ માર્ગે ઉડી ગયા. પ્રધાનજી. જી મહારાજા. આવલે આવલેજીને બોલો. જેવો આપણો હુકમ. આજે પરતન બોલાવે દરજી આવાજે રે. હલો. આવાજે ચંદન ચોક બોલાવે, આવાજે ચંદન ચોક બોલાવે. પરતન બોલાવે દરજી આવાજે રે. રાજે પરો ધન બોલાવે દરજીયા વિહારે. હરિયો ચંદન ચોક બોલાવે, હરિયો ચંદન ચોક બોલાવે. ધન બોલાવે દરજીયા વિહારે. આ પ્રધાનજી, બાપુ બોલાવે. બાપુને પ્રણામ. કા બાપુ ફાધરજી. એ હારું હો, પણ કામ હોય તો રાજમાં બોલાવવાનું, ઇનામ દેવું હોય તો ચંદન ચોકમાં. કામ હારું. કામ એવું કરો ને આ બોલાવવા પડે. એ સાચી વાત છે તું કામ બહુ હારા કરે છે ને. બાપુ. આપણું કામ કઈ ઘટે જ નહીં. એવું કામ ખબર છે ને, આમ જો પેલા. બે નતા ઘોડો દેવા આવ્યો ત્યારે. હા, તો એક તું કામણ ટુમણથી ઉડાડ્યો એને તે. બાપુ નો હો બધી હવે ઘોડા ઉડે એટલે જ તને બોલાયો. ઇનામ દેવા. આખી ગોગલ ગઢી ફરિયાદ હોય છે રામદે આકાશ માર્ગે ઉડે છે. હે ઇનામ દેવું હોય તો દેજો મારા ઘેર આવજો. હે ઇનામ દેવું હોય તો દેજો મારા ઘેર આવજો. મારી દુકાન મારે કામ રણન વાગજો રે. મારી કજલ સંગે વાગ બોલે રજે મારે વાગ. ઇનામ દેવું હોય તો દેજો મારા ઘેર આવજો. આપણો ઇનામ હાલો, બીજું હું તે કામ કર્યું ઇનામ તો લેવું જ છે ને. કામ કર્યું તાત્કાલિક ઘોડો સીવો હા. તો ઇનામ લીધા દેવું જવાનું નથી. 150 रुपया देगा। દાવા નથી દેવાનો. તો લાવો પૈસા તો. જ્યાં સુધી આકાશ માર્ગેથી રામદે ન આવે ત્યાં સુધી તરત જવા દેવાનો. અરે બાપુ, હવે લુગડાનો ઘોડો નો ઉડે. લુગડાનો ઘોડો કદી આકાશ ઉડે બાપુ? આખી ગોગલ ગઢી ફરિયાદ હોય છે. પણ બધી વાત સાચી છે બાપુ. કોઈ પણ ને પૂછો કે લુગડાનો ઘોડો કદી આકાશ નો ઉડે. તમારી પેઢીઓમાં લુગડા સીવતા હોય તો સાંભળ્યું તું. હા, કામણ ટમાટર ક્યાંથી શીખી આવ્યો તું? અરે બાપુ, કોઈ દી હોય નહીં. હે, આ તે મારું કીધેલું દરજીમાં હે આજે તમારું બીજું નથી નહીં મને રે. હે આજે તમારું બીજું નથી નહીં મને રે.
બોલે તો એને રાવા દીજો. નકર સંકટ જેલની અંદર પુરાઈ દો. અને તમારાથી ન માને તો આપણા સિપાહીને બોલાવજો. જેવો આપણો હુકમ. હાલો કા ભૈયા હા હું આવ્યો તે જમાવટ હતી તમારે તો. તમે મહેમાન છો? આયા મહેમાન અત્યારે હું છું મારી આની જોડે. આમ બધા હારે આયા હતા એટલે કહું છું. અરે ઈ ધંધા ભાવે તો આ તારો બાબલો ની કોઈ નતા. અરે હું તો આ ભાઈ આયા બધા હારે બસમાં હતા. આ ભૈયા ને હા હું અલગ બસમાં હતો આવ્યો. એવું હતું. એ ચા મંગાવું. એ ભાઈબંધ એ ચાલે તો બે. ચા નથી પીવી? હા અરે ભઈલા તને ખબર તો હે ને? અજય પરતન બોલાવે સિપાઈ આવા દો રે. આવજો જગત જોગ બોલા રે આવજો જગત જોગ બોલા પરતન બોલાવે સિપાઈ આવા દો રે. કા પ્રધાનજી હા કાંઈ વાંધો નહીં પાકું પાકું એ ભાઈ તારી ચા ચા પીશો ને? પી નાખી લેવો લેવો તારી. અમને અડધી રાતે જગાડવા પડ્યા બાપુને. તો ભૂલી ગયા તા તમે હું કામ છે? અમે બધા કેવા અમારે છે ને બહુ રીઠો ગુનેગાર હોય ને તો જ બાપુ બોલે. એવું છે? નકર તમારી તો એ ઓલો હોનીરો રહ્યો ને હોનીરો તો હું કીધું એ સટા પાડી દો. આથી બોલી જાવ તો કે આપણે સમજી હવે સાંભળો ઘોડો સીધો રમતા ને જણા હતા. ત્રણ હતા. હા માર ખાવાનું તું એક છો. હા ત્રણે બોલાવી લે. ના ના પેલા ગયા છે તારા ઈયરમાં ગયા. બધા બાપનો તું લઈ લે. આ બાપા રાત જલ્દી બોલવા માંડે જલ્દી. તું શું કર? ના બસ હવે બધાને હું કીધું શંકર જેલમાં પૂરી દીધો. હા નથી ઓલા બધા ખાના થાય છે. નાતી આયે કઈ સમજ હતો ને તારે? હે નાતી લાગ ઘરે ખાવા જતા. આ માર ભાઈ ગયો આ માર ભાઈ લો હાલો નાતી લાગે તો. કમ ઓન 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 મેરા ભાઈ બોલાવો બોલો જલ્દી છોકરા બોલાય. કમ ઓન કમ ઓન નાઈટ કામ આવ્યું કોઈ કામ ન આવે. હે મને નાઈટ આવે છે. નહીં ભેગાવવા. નાતી લાગ ઘરે સોરી કરીને ખાવા જતા. આ હે શંકર જેલમાં પૂરો ને હવે થાકી ગયો. વાહ પ્રભુ વાહ કેવી તમારી લીલા. લુગડાનો ઘોડો આકાશ ઉડાડ્યો અને મને શંકર જેલમાં પુરાયો. તમને ખબર છે
તે ગોળલામાં શું કપટ કરી હતી દરજી? અરે પ્રભુ કણકી જાણે મનકી જાણે જાણે આખા જગતની તમને તો ખબર છે કે દરજીએ હું ઘોડામાં કપટ કરી તો હતી. તમે ગોળલો સીવામાં કેટલા જણા હતા દરજી? પ્રભુ એ સાચી વાત 12 જણા હતા. તો એના નામ જણાવો. એ હોય દડો હંચાય અમે તાર જણા રે અમે તાર જણા રે. રામાપીર આવી રીતે દરજીને શંકર જેલમાંથી છોડાયો. એટલે હે પ્રભુ આ તો મેં ચોરી અમારા બાળ બચ્ચા માટે કરી હતી. અરે દરજી, આજ પછી રાજમાંથી કે ગમે ત્યાંથી લીલું કાપડું આવે એની તું ચોરી ન કરતો. અરે પ્રભુ મોહબ્બત સીવી આપું ચોરી તો તમે કહો છો. ભલે દરજી, તારી દુકાન ઉપર હું હાથ ફેરવતો જાઉં છું.